વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1ના સ્વાધ્યાયનો 21મો એક્ઝામ્પલ. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? નાનું સરખું એક ઓબ્જેક્ટિવ છે. આ આપણે એક જસ્ટ ઘોડાની કલ્પના કરીએ. કવચ, એની ત્રિજ્યા આપણને આપી છે 10 સેન્ટીમીટર. એની ઉપર ઋણ વિદ્યુતભાર છે. તમને કોણે કીધું? તો કે ક્ષેત્ર જે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર પ્રવેશતી દિશામાં છે, એટલે ઋણ વિદ્યુતભાર આવવાનું. હવે એના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે, એટલે આપણે આમ ફિગરમાં જસ્ટ વિચારીએ, આ બિંદુ લઈ લઈએ, આ અંતર લઈ લઈએ, 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તમને E -1.5 ઇન્ટુ 10⁻³ ન્યૂટન પર કોલમ. તો પ્રશ્ન કયો છે? આ કવચ પર, સપાટી પર જે અજ્ઞાત વિદ્યુતભાર છે એ શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે, અથવા તો કવચની બહાર, આ જે બિંદુ છે કવચની બહાર છે, એના માટે આપણે એક વાક્ય લખી શકીએ. કવચની બહાર અથવા ગોળાની બહારના બિંદુ માટે ગોળા પરનો બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય એમ વર્તે છે અથવા લાગે છે. કવચની બહાર કોઈ પણ બિંદુ લેવ તો આ બધો જ વિદ્યુતભાર ક્યાં આવે? એના કેન્દ્ર પર હોય એ રીતે વર્તે. તો ક્ષેત્રનું સૂત્ર આ થવાનું, E બરાબર 1/4πε0 Q/r². અહીંયા 20 સેન્ટીમીટર છે, એનો અર્થ થવાનો 0.2 મીટર. હવે આપણે ક્યુ શોધવાના છે. ક્યુને સૂત્રના કરતા કરી દઈએ તો પણ ચાલે, પણ એક ભૂલ થઈ જાય. આપણે પહેલાં આની કિંમત મૂકી દઈએ. ઈની કિંમત છે, હું માત્ર મૂલ્ય લઈશ 1.5 ઇન્ટુ 10⁻³ 1/4πε0 ની કિંમત 9 × 10⁹ ગુણ્યા Q/0.2. હવે આ ક્યુ તે આપણે શોધવાના છે, 9 નથી કે મિત્રો, ક્યુ છે. એને સૂત્રના કરતા કરીએ એટલે ક્યુ બરાબર આ 1.5 તો લખી દઈએ આપણે, 10⁻³ ઇન્ટુ આ છેદમાં છે, બરાબરની સામે જાય એટલે અંશમાં જવાનું, 0.2 0.04 છેદમાં આ 9 ઇન્ટુ 10⁹ એ ક્યુ સાથે ગુણાકારમાં છે, એટલે સામે જાય ભાગાકારમાં, 9 ઇન્ટુ 10⁹. હવે 1.5 સાદું રૂપ આપણે આપીએ, 1.5 ગુણ્યા 0.04 ભાગ્યા 9, એટલે લગભગ 0.0067. ક્યુ બરાબર 0.0067 ઇન્ટુ 10⁻². હવે જો આધાર સરખા છે, જોજો અહીંયા ચેક કરીએ, આ આધાર સરખા છે, ભાગાકાર છે, ઘાતાંકની બાદબાકી 3 - 9
એટલે કે ક્યુ બરાબર 0.0067 ઇન્ટુ 10⁻⁻6 કુલમ. આ આપણો જવાબ આવી ગયો. પણ કોઈકને થાય કે મારે પ્રમાણિત સ્વરૂપ લખવું છે 1 2 3, એટલે દશાંશીનો જે અહીંયા છે એને ક્યાં લાવવું છે? મારે અહીંયા લાવવું છે. એટલે આમ થશે ક્યુ બરાબર જોજો 6.7 ઇન્ટુ 10⁻⁻6 છે જ. હવે આપણે જમણી બાજુ ખસીએ છીએ, જમણી બાજુ બને, એટલે એની ઘાતને શું કરવાનું? વધારવાની. વિદ્યાર્થી મિત્રો, ફરીથી જમણી બાજુ ખસીએ છીએ, ઘાતને શું કરવાની? વધારવાની કે ઘટાડવાની? ઘટાડવાની. એટલે માઇનસ. કેટલા અંક ખઈશા? તો કે 1 2 3, એટલે 3. એટલે જવાબ શું થવાનો? 6.7 ઇન્ટુ 10⁻⁻9 કુલમ. ઓબ્જેક્ટિવ છે. કદાચ -9 ન પણ લખ્યું હોય તો બની શકે 6.7 નેનો કુલમ આમ પણ લખી દે. ફરીથી એટલે સ્ટેપ તમને લાગે, પણ આના વેલ્યુ કેટલી? એક જ માર્ક. ઈ બરાબર, ઘણા મિત્રો તો શું કરે, અહીં સૂત્ર જ આવી રીતના લખે, ઈ બરાબર KQ અપાન R². કેની કિંમત લખી દે. આ 1/4πε0 લખે જ નહીં, પણ મિત્રો આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે આ રીતના જ લખવાનું. 22મો એક્ઝામ્પલ. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પુષ્ઠ ઘનતા આપી છે. ગોળા પરનો વિદ્યુતભાર શોધો. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? આપણે આ 21મા દાખલામાં કદાચ વિકલ્પમાં બે વિકલ્પ સરખા હોય, પ્લસ અને માઇનસ, તો અહીંયા શું લેવાનું? માઇનસ યાદ રાખજો. કારણ કે ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર પ્રવેશતી દિશામાં છે. એટલે એક સરખા જો બે જવાબ આવે તો માઇનસ લેવાનું, અને ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય તો શું આવે? અહીંયા પ્લસ આવશે. હવે ફરીથી આપણી કા ગોળો લઈ લઈએ. 22મો દાખલો. આ રીતના વિચારીએ. એનો વ્યાસ આપેલો છે, ડાયામીટર D લખી દઈએ 2.4 મીટર. ત્રિજ્યા એટલે કે વ્યાસ ભાગ્યા 2 એટલે 2.4 ડિવાઈડ બાય 2, એનો અર્થ થવાનો ત્રિજ્યા 1.2 મીટર. વિદ્યુતભારની પુષ્ઠ ઘનતા આપી છે. પુષ્ઠ એટલે સિગ્મા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, માઇક્રો છે ને આપણે ફેરવવું પડશે. 80 ગુણ્યા 10⁻⁻6 કુલમ પર મીટર સ્ક્વેર. ગોળા પરનો વિદ્યુતભાર શોધો એવો પ્રશ્ન છે. હવે તમે પુષ્ઠ ઘનતાની વ્યાખ્યા લખો ને તો પણ આવી જાય. પુષ્ઠ ઘનતા શબ્દમાં લખીએ આપણે. પુષ્ઠ ઘનતા એટલે કે વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ. અને પુષ્ઠ ઘનતા સિગ્મા Q/A, એનો અર્થ Q થવાનો સિગ્મા A. હવે A એટલે શું? તો કે આ જે ગોળો છે એ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે સિગ્મા 4πr². બધી જ કિંમતો મૂકી દઈએ આપણે. સિગ્મા 80 ગુણ્યા 10⁻⁻6 4 ઇન્ટુ 3.4 ઇન્ટુ R², 1.2 નો વર્ગ. એટલે 80 ગુણ્યા
80 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 એટલે લગભગ જવાબ આવે છે 1446.9 1446.9 ઇન્ટુ 10⁻⁻6 કુલમ. હવે ફરીથી આપણો પ્રશ્ન પ્રમાણિત સ્વરૂપ લખવું છે આપણે. તો પ્રમાણિત સ્વરૂપમાં શું થવાનું, આ જે છે દશાંશ ચિહ્ન એને અહીંયા લાવવું છે. કેટલા અંક ખસવાના, 1 2 3, એટલે આપણે આમ લખીએ 1.4469 ઇન્ટુ 10⁻⁻6. જમણી બાજુ જાય તો ઘટાડવાના, ડાબી બાજુ જાય તો વધારવાના એટલે વત્તા. કેટલા અંક હશે, 1 2 3, એટલે 3, એટલે કે 1.45 ટૂંકમાં લખી દઈએ અને એક અંક ઉમેરી દઈએ આગળ. 1.45 ઇન્ટુ 10⁻³ કુલમ. અથવા કોઈક મિત્ર આમ પણ લખે 1.45 મિલી કુલમ. બીજો બી પ્રશ્ન છે, બહાર નીકળતું ફ્લક્સ. માને તો બહાર નીકળતું ફ્લક્સ એટલે આપણે ગાઉસનો પ્રમેય લઈ લઈએ. ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. ક્યુ આપણી પાસે છે 1.45 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય 8.85 10⁻12. 1.45 ભાગ્યા 8.85 એટલે 0.16. ફ્લક્સ ફાઈ બરાબર 0.16 ઇન્ટુ 10⁻³ ઓછા વત્તા 12. જો ભાઈ આધાર સરખા ભાગાકાર ઘાતાંકની બાદ બાકી એટલે ફાઈ બરાબર 0.16 ઇન્ટુ 10⁻9 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. પાછો પ્રશ્ન આવ્યો પ્રમાણિત સ્વરૂપ લખવાનો. તો દશાંશ ચિહ્નો એક અંક ખસેડવાના એટલે ફાઈ જો 1.6 ઇન્ટુ 10⁻9 છે, જમણી બાજુ ખસીએ એટલે ઘટાડવાના, માઇનસ કેટલા અંક 1 એટલે કે 1.6 ઇન્ટુ 10⁸ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આગળ જઈએ 23મો એક્ઝામ્પલ. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. હવે એક અનંત લંબાઈનો તાર છે એટલે આપણે જસ્ટ વિચારીએ આ રીતના. ગાઉસનો પ્રમેયનો આપણો પહેલો ઉપયોગ છે. અનંત લંબાઈનો તાર છે આ 2 સેન્ટીમીટર અંતરે, એટલે આ બિંદુ પાસે અને એને આપણે RX અથવા વાય જે લખે તે 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻⁻2 મીટર. આ બિંદુ પાસે તમને ક્ષેત્ર આપેલું છે. કેટલું ક્ષેત્ર છે? 9 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન પર કુલમ. પ્રશ્ન છે વિદ્યુતભારની રેખીય ઘનતા શોધો, એટલે લેમ્બડા શોધવાનું છે. આપણે સુરેખ તાર વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર યાદ હોય તો આમ લખેલું
E બરાબર લેમ્બડા અપન ટ્વાઇસ બાય એપ્સિલોન 0 1 અપન આર, અથવા તો ટ્વાઇસ કે લેમ્બડા અપન આર એમ પણ લખેલું યાદ આવે તો. આપણે આ રીતે જ લખીએ. લેમ્બડાને સૂત્રના કરતા કરી દઈએ. લેમ્બડા બરાબર ઈ ટ્વાઇસ બાય એપ્સિલોન 0 ઇન્ટુ આર. અહીંયા આપણે વાય લેવાના છે, અથવા અને વાયની જગ્યાએ આર કરી દેવું, અંતર આર. એટલે ઈની કિંમત મૂકીએ 9 ગુણ્યા 10⁴ ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા એપ્સિલોન 0 8.85 10⁻⁻12 ઇન્ટુ ત્રિજ્યા 2 ગુણ્યા 10⁻². સાદું રૂપ આપીએ આપણે 9 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 2, એટલે લગભગ 1000 આવે છે. એક્ઝેક્ટ 1000.4 છે અંદર, ગુણ્યા 10⁻. હવે આધાર સરખા કેટલા પદ છે જોઈ લેવું. 1 2 અને 3 ગુણાકાર ઘાતાંકનો સરવાળો એટલે 4 વત્તા ઓછા ઓછા 12 વત્તા ઓછા ઓછા 2. એટલે આપણે સાદું રૂપ આપીએ તો રેખીય ઘનતા આવશે. જો હું સાઈડ પર લખું છું, લેમ્બડા ઇક્વલ ટુ 100.4 ઇન્ટુ 10⁻², બને 12 ને 2 14, એટલે કેટલા વાના -10 કુલમ પર મીટર. હવે વિકલ્પની વાત કરીએ. પ્રમાણિત સ્વરૂપ લખવું છે અને તો આ દશાંશ ચિહ્ન ખસેડી દઈએ 1 2 3, બને એટલે શું થવાનું? જો કેટલા સ્ટેપ ખસેડું, અહીંયા છે એની જગ્યાએ 1 2 3, એટલે 1, બને 0.0 ગુણ્યા 10⁻−10. હવે કઈ બાજુ ખસવાના? ડાબી બાજુ વધારો. કેટલા અંક? 3, એટલે 3. એટલે શું થવાનું? 10⁻⁻7 કુલમ પર મીટર. કોઈકને વિચારો વિકલ્પ છે, કુલમ પર મીટર આપ્યું નથી, માઇક્રો કુલમ આપ્યું, તો 10⁻−1 સામાન્ય કાઢી લો. 10⁻−1 માઇક્રો કુલમ પર મીટર, અથવા કોઈક 0.1 લખી દે. આ જેટલા પણ દાખલા છે બધા લગભગ નાના નાના ઓબ્જેક્ટિવ છે. આગળ જઈએ. સ્વાધ્યાયનો લગભગ છેલ્લો એક્ઝામ્પલ છે. ચોવીસમો એક્ઝામ્પલ. 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્ન ધરાવતી આટલા મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ શોધો. લગભગ મેં તમને આ થિયરીમાં સમજાવેલું છે. એક્ઝામ્પલ છે, આપણે એકદમ શાંતિથી સમજવા પ્રયત્ન કરીએ. આ એક પ્લેટ લઈ લઈએ, આ એક બીજી પ્લેટ લઈ લઈએ. બંને પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સમાન છે, પણ એક વિરુદ્ધ ચિહ્ન અને પ્લસ સિગ્મા કહેવું તો એને માઇનસ સિગ્મા. અને આપણે σ1 અથવા પ્લેટ 1 લઈએ અને પ્લેટ 2 કહીએ. પ્રશ્ન છે આ બિંદુ પાસે ક્ષેત્ર, આ બિંદુ પાસે ક્ષેત્ર અને વચ્ચે કેટલું.
સિગ્માની કિંમત આપણે અહીંયા સાઈડ પર લખી દઈએ. સિગ્મા બરાબર 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. હવે દિશાની વાત પણ કરીશું સાથે આપણે. આ પ્લેટ 1ને કારણે આ બિંદુ પાસે ક્ષેત્ર છે એ E1 બને, આને કારણે E2 એ આપણે લખતા જઈએ અને દિશા પણ બતાવીએ. આ ધન વિદ્યુતભાર એટલે ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં E1. આ ઋણ વિદ્યુતભાર એટલે ક્ષેત્ર અંદર પ્રવેશતી દિશામાં આમ. સેમ અહીંયા લઈ લઈએ. આ બિંદુ પાસે આ પ્લેટને કારણે ક્ષેત્ર કયું? ધન વિદ્યુતભાર બહાર નીકળતી દિશામાં આમ. આ આપણું E1. આ પ્લેટ 2ને કારણે અંદર પ્રવેશતી દિશામાં E2. બે પ્લેટ વચ્ચે આપણે લઈ લઈએ તો આ બિંદુ પાસે ક્ષેત્ર ચેક કરો. ધન વિદ્યુતભારને કારણે બહાર નીકળતી દિશામાં એટલે આમ આવવાનું E1. અને ઋણ વિદ્યુતભાર એટલે ક્ષેત્ર અંદર દાખલ થાય એટલે આ દિશામાં આવવાનું E2. હવે પ્રથમ પ્લેટની બહાર આપણે બિંદુ લઈ લઈએ અને નામ આપી દઈએ કોઈક. અહીંયા ક્ષેત્ર કેટલું? સપોઝ નામ આપી દેમ A. અહીંયા B નામ આપું, અહીંયા C આપું, ખાલી સમજવા માટે. તો પ્રથમ પ્લેટની બહારની એટલે કે ડાબી બાજુ બને પ્લેટ એકની ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર એને હું સપોઝ E1 કેમ તો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે શું થશે? બાદબાકી કરવી પડશે. E1 - E2. તમે જો દિશા બંને કેવી છે? પરસ્પર. આને પ્લસ કેવું તો આ માઇનસ, આને પ્લસ કેવું તો આ માઇનસ. હવે E1 E2ની કિંમત મૂકીએ. માત્ર કિંમત, મૂલ્ય મૂકવાનું છે. હવે σ/2ε0 માઇનસ σ/2ε0. ફરીથી સમજાવું. વિદ્યુત ક્ષેત્રની દિશા આ ડાબી બાજુ પરસ્પર વિરુદ્ધ છે. આને હું પ્લસ કેમ તો આ માઇનસ, અથવા આને પ્લસ કહીએ તો આ માઇનસ. આપણે એક કામ કરીએ, ડાબી બાજુના પ્લસ, જમણી બાજુના માઇનસ એવું લઈ લઈએ. બંનેના મૂલ્ય સરખા છે એટલે ક્ષેત્ર આવી ગયું 0 ન્યૂટન પર કુલમ. સેમ પ્લેટ 2 લઈ લઈએ. પ્લેટ 2ની જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર એને આપણે લખવાના EC. તો E2 - E1. કેમ ભાઈ E2 - E1 લખ્યું? તો કે આપણે ડાબી બાજુના પ્લસ લઈએ, જમણી બાજુના માઇનસ. તો E2 એ ડાબી બાજુ છે, એ પ્લસ તો આ માઇનસ. ફરીથી કિંમત મૂકી દઈએ. σ/2ε0 માઇનસ σ/2ε0. તમે એનો સરવાળો કરો એટલે 0 ન્યૂટન પર કુલમ. આ બંને જે પ્લેટો છે અનંત વિસ્તારવાળી, એની ડાબી બાજુ અને જમણી બાજુ ક્ષેત્ર 0 થાય. હવે બે પ્લેટ વચ્ચે ક્ષેત્ર તમે જો એક જ દિશામાં છે અને તે કઈ દિશામાં છે? જમણી બાજુ. તો આપણે એનો સરવાળો કરીએ. અને બે પ્લેટ વચ્ચે જોજો, બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર તો આમ થશે EB
બરાબર એક જ દિશામાં છે એટલે હું અદિશ સરવાળો કરું અને પછી દિશા લખી દઈએ તો કે જમણી બાજુની દિશા અને આકૃતિ પરથી, અથવા બંને માઇનસ લખી દેવું, જમણી બાજુના ઋણ લીધા છે તો પણ ચાલશે. E1 સિગ્મા અપન ટ્વાઇસ એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપન ટ્વાઇસ એપ્સિલોન 0 એટલે શું થવાનું? ટ્વાઇસ સિગ્મા અપન ટ્વાઇસ એપ્સિલોન 0 એટલે ક્ષેત્ર આવવાનું. કેટલું આવવાનું? સિગ્મા અપન એપ્સિલોન 0. મૂલ્ય મૂકી દઈએ. EB બરાબર સિગ્મા 17 ગુણ્યા 10⁻22 છેદમાં એપ્સિલોન 0 બને 8.85 ઇન્ટુ 10⁻⁻12 આ -22 છે મિત્રો. હવે 17 ભાગ્યા 8.85 એટલે લગભગ 1.9 આવે છે, ગુણ્યા 10⁻22 આ ભાગાકાર છે, આધાર સરખા ભાગાકાર, ઘાતાંકની બાદ બાકી -22 +12 એટલે કેટલા આવવાના? 1.9 ઇન્ટુ 10⁻10 ન્યૂટન પર કુલમ. દિશા લખી દઈએ, કઈ? જમણી બાજુ. અને આકૃતિ પરથી લખી દિશા અહીંથી ખ્યાલ આવી જાય, જમણી બાજુ. અથવા તમે એક્સ અક્ષ લેવ, વાય અક્ષ લેવ, ઝેડ અક્ષ, IJ નો ઉપયોગ કરો તો પણ ચાલે. દિશા માટે ધન એક્સ, ઋણ એક્સ, ધન વાય, ઋણ વાય, જે લેવું હોય તે. તો તમારે અહીંયા બતાવવું પડશે, અહીંયા દિશા આઈ લખવો પડશે, એકમ સદિશ આઈ અથવા જે. ફરીથી મિત્રો ચેપ્ટર 1ના જે સ્વાધ્યાયના એક્ઝામ્પલો છે એ આપણે લગભગ પૂરા કીધા. વધારાનું સ્વાધ્યાય જે બાકી છે એ સમયને અનુરૂપ આપણે ગણીશું. બોર્ડ નક્કી કરે કે આ દાખલા લેવાના છે તો આપણે પ્રયત્ન કરીશું. અને જે મિત્રો હોશિયાર છે એને વધારાના દાખલામાં જે કંઈક સમજ પડે એ પ્રયત્ન કરવાનો.